કમલેશભાઈ, જે રીતે આપણે જોયું કે નવી જે મહાનગરપાલિકાઓ બની છે ત્યાં મતદાન વધ્યું છે, પરંતુ જૂની જે મહાનગરપાલિકા છે ત્યાં હજુ પણ મતદાન ક્યાંક ને ક્યાંક ઓછું જોવા મળ્યું છે. શું કહેવું છે આપનું? નહીં, ચોક્કસ આમ તો એવું લાગતું હતું કે મહાનગરપાલિકાની અમદાવાદની અંદર બી વાત કરીએ તો કે મતદાન ઓછું છે, પરંતુ 2021ની અંદર જે મતદાન થયું હતું એ પ્રમાણે, એ ટકાવારી પ્રમાણે જ અત્યારે મતદાન થઈ રહ્યું છે. એટલે જે ભારતીય જનતા પાર્ટીને સમર્થિત જે નગરપાલિકાઓ છે, મહાનગરપાલિકાઓ છે, એમાં જે વોટિંગ પેટર્નથી જે થયું હતું એ જ વોટિંગ અત્યારે થઈ રહ્યું છે એવું અમને લાગી રહ્યું છે. ચોક્કસ આ અવસર હતો એ ગુજરાતની પ્રજાનો, એ મતદાન કરવાનો અવસર, એ વિશિષ્ટ અવસર હતો. અને ચોક્કસ ગુજરાતના લોકો એ પણ વિચાર કરીને મતદાન કરી રહ્યા છે કે ગુજરાતના લોકોને અભણ કોણ કહી રહ્યું છે, મૂર્ખ કોણ કહી રહ્યું છે. આ ગુજરાતના જે આતંકવાદીઓ સાથે સતત લડતા પ્રધાનમંત્રી છે એને આતંકવાદી તરીકે કોણ કહી રહ્યું છે. આ બધા જ લોકોનો જવાબ આપવાનો આ અવસર હતો. સાથે સાથે ચોક્કસ ડેવલપમેન્ટનું જે કામ કર્યું છે ભારતીય જનતા પાર્ટીએ, વોટ ફોર ડેવલપમેન્ટ અમે કહેતા હતા, વોટ ફોર સ્ટેબિલિટી એવું અમે કહેતા હતા. એ સ્ટેબિલિટી, સુરક્ષા અને આ બધા જની સાથે સાથે જે નગરપાલિકાના કામો છે, પ્રાથમિક સુવિધાના કામો છે, એ પણ અમે કામ લઈને અત્યારે પ્રજાની વચ્ચે ગયા છીએ. અને પ્રજાએ જે પણ ગઈ વખતે જે ઉત્સાહભેર અમને સમર્થન આપ્યું હતું એવું જ આ વખતે પણ સમર્થન મળી રહ્યું છે. ચોક્કસ ગરમીના કારણે, એની સાથે સાથે અત્યારે લગ્નની ગાળાની સિઝન છે અને વેકેશન પણ છે. મોટાભાગે આ સમયની અંદર વેકેશન હોવાના કારણે સ્થળાંતર થયેલા લોકો પણ હશે, એટલે મતદાન ઓછું થયું છે એ હકીકત છે. પરંતુ ગઈ ચૂંટણીની અંદર, નગરપાલિકાની અંદર જે ચૂંટણી થઈ છે એટલા જ પ્રમાણમાં અત્યારે મતદાન થઈ રહ્યું છે. અને જે રિઝલ્ટ આવવાનું છે એ કદાચ ટકાવારીની દ્રષ્ટિએ વિચાર કરીએ તો ગયા વખત કરતાં પણ ભારતીય જનતા પાર્ટીના તરફેણની અંદર વધુ ટકાવારીથી રિઝલ્ટ આવવાનું છે.